मम्मी अगर सीधी उंगली से घी ना निकले तो बेटा घी को गरम जय श्री कर कृष्ण गाइस કેમ છો બધાય વેલકમ છે મારા મસ્ત મજાના વ્લોગમાં તો લાસ્ટ વિડીયો મેં બનાવ્યો તો મુંબઈ પછી બહુ લોંગ ગેપ થઈ ગયો હતો તો આજે બનાવું મસ્ત મિની વ્લોગ નહીં સોરી લોંગ તો હાલ આપણે મારા મમ્મી શું કરે એ જોવી આપણે હાલો તો ગાઈસ આ છે મારા મમ્મી જો મેં લીધા મારા મમ્મીને ફર્સ્ટ ટાઈમ મારા વ્લોગમાં એ બનાવે છે ચાય ને નાસ્તો मम्मी अगर सीधी उंगली से घी ना निकले तो घी को गरम कर ले। हर चीज में उंगली लड़ाता रहता है भाग इधर से। गाइस मारो तो ब्रेकफास्ट बनी गયું છે હું કરી લો બ્રેકફાસ્ટ તો ગાઈસ બ્રેકફાસ્ટમાં છે ચાય ભાખરી ઘી પપાયા એન્ડ ચીકુ તો ગાઈસ આજે છે મારો ચોકલેટ ડે નથી ગાઈસ હું ગયો તો ને મોલમાં તો અહીંયાથી બહુ બધી ચોકલેટ્સ લાવ્યો છું અને વિચારું ક્યારે ખાઉં તો ગાઈસ હું આવ્યો તો અહીં લીંબુ તોડવા માટે પાકા લીંબુ તો મળ્યા નહીં જે મળ્યા એ લઈને હવે જાય ઘરે છે ખરી લીંબુ પણ કાચા છે તો ગાઈસ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે મારી સ્કિન રૂટીનનો તો હું આજ તમને મારી સ્કિન રૂટીન શેર કરીશ તમારી સાથે કે હું શું કરું છું આખા દિવસ તો ગાઈસ ફર્સ્ટ સ્ટેપ બરફ તો ફાઇનલી બરફનો મસાજ કરીને હું આવી ગયો છું ઘરમાં હવે કપડું ગોતીને મોઢું લૂછી નાખીશ મોઢું લૂછાઈ ગયું હવે મારું ફર્સ્ટ સ્ટેપ છે વિટામિન સી સીરમ એને ચારેય બાજુ પહેલાં લગાવી લઈશ હલકા હલકા હાથેથી પછી સેકન્ડ સ્ટેપ પોન્ડ્સ મોઇશ્ચરાઇઝર એના ઉપર જ લગાવી દેવાનું સીરમના ઉપર તો ગાઈસ થઈ ગયો છે બપોર હવે લાગી ગઈ પાછી ભૂખ તો દાદીને કંઈક જમવાનું બનાવે છે આપણે જોઈએ શું બનાવે તો ગાઈસ આ છે ને અમારું કિચન છે એને રેનોવેશન કરાવવાનું છે જલ્દી ને આ બધું છે ને એ કઢાવવાનું છે અને આ નવી ટાઇલ્સ નખાવવાની છે અને આ જે નળિયા એને કઢાઈને ઉપર મસ્ત ધાબુ ભરાઈ લેવાનું છે તો દાદી બનાવે છે કંઈક જમવાનું દાદી શું બનાવો भात શાક કોબીનો હા બીજું રોટલી કઈ બન્યું અત્યારે હા ભાત ચડી ગયા દાળ ચડે છે હા ભાત કયા બનાવી બાસમતી ના બનાવાય હા આમ જોવો તો ઉપર હાય ગાઈસ તો ગાઈસ આ છે મારો ભાઈ અને એને એટલી ઉતાવળ ને ફેસ્ટિવલ્સની કે દિવાળી હોય તો 2 દિવસ પહેલાંથી ફટાકડા ફોડવા માંડે અને હોળી હોય તો 2 દિવસ પહેલાંથી ફુગ્ગા ફૂલાવા માંડે ઉત્તરાયણ તો 2 દિવસ પહેલાંથી પતંગ ઉડાડવા માંડે ઘરમાં બાજે કે મને લઈ દો ને લઈ જ દો તારે ચૂપ રહેવાનું હે કોઈ બોલવાનું નહીં હા એક ઝાપટ પડશે ને બધું નીકળી જાય તો વૈદિક સાટે છે પાણી તો ગાઈસ સાંજ થઈ ગઈ હવે થઈ ગયો નાસ્તાનો ટાઈમ તો કેટલા દીથી ખાધી નથી મેગી તો હાલો ને બનાવી આજ હું મારા હાથે જ બનાવીશ અને હું મેગી મારા હાથે જ બનાવું કાયમ અને હું થારી જ બનાવી એટલે મારા હાથની આખા ઘરને ભાવે મેગી બોલો હાલ હું આજ તમને બતાવીશ હું કેવી રીતે બનાવું મેગી હું લઈ આવ્યો છું પાણી મૂકી દીધું છે હવે જો હું સ્ટાર્ટ કરું મેગી નાખી દીધી છે મસાલો નાખી દીધો છે હવે હું નાખીશ આ ગ્રેવી સોયા સોસની ગ્રેવી તો ગાઈસ જે મેગી છે ને એ ફિમેલ છે કેમ કે 2 મિનિટનું તૈયાર થાય 10 મિનિટ તો જ્યાં સુધી મેગી બને ત્યાં સુધી આપણે બેહીને ડાર્ક ફ્રૂટ ચોકલેટ ખાવી તો ગાઈસ હું કહું છું મારા મમ્મીને કે આલુ ને પરોઠા બનાવું કેટલા દિવસ થઈ ગયા મમ્મી
આલુ પરોઠા બનાવો ને મમ્મી. ઈ બને તો ઈ બને. હું બધુંય કરાવીશ ઈ બને તો ઈ બને. પણ કેટલા દિવસ થઈ ગયા. તારે ગરમી થાય છે મને ઈ બને. ગાઈસ આલુ પરોઠાનું કીધું તું, બની ગઈ કઢી ખીચડી. કા મમ્મી? બેટા અત્યારે ગરમી છે, અત્યારે બહુ હેવી ન ખવાય, કઢી ખીચડી ખવાય. તો ગાઈસ જો તારક મહેતાનું ઉલ્ટા ચશ્મા, અમાર રોજની આદત. તારક મહેતા ખાવાનું અને તારક મહેતાનું પાપડ, કઢી ખીચડી. હાલો ગાઈસ જમવા. તો ગાઈસ જમી લીધું, હજમે થઈ ગયું. અને જો હું બેઠો છું ચીકુ સુધારવા માટે, કેમ કે મમ્મી રીલ્સ જોતા હતા ને ઇન્સ્ટાગ્રામમાં, તો મમ્મીને એક રીલ આવી ચીકુની જ્યુસની, તો ચીકુય પડ્યા હતા. મમ્મી કે હાલો ચીકુની જ્યુસ બનાવી. કાંઈ નહીં હાલો સુધાર નાખ. તો જો હું ચીકુ સુધારવા બેઠો છું. કોની? મારી? કાજુ બદામ કહેવાય. આજ સુધી દાદી બનાવતા હતા, આજ મમ્મી બનાવે છે. આજુ દૂધ વગર થોડી શેક બને. મમ્મી ઓલામાં તો ખજૂર હતી ને, આપણી પાસે ખજૂર નથી ને. તો ગાઈસ બની ગયું ચીકુનું જ્યુસ. ઘણી મહેનત થઈ પણ બની ગયું. હું પીશ મારા સ્પેશિયલ ગ્લાસમાં. તો ગાઈસ થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, એનાથી તમને મારા બધા ઇન્ટરેસ્ટિંગ વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. તો થેન્ક યુ સો મચ, બાય.